you want me that I should talk to you in English, I shall obey your command. But take it from me that it will not be long before you yourself will have to speak in our own national language. સરદાર વલ્લભભાઈ પટેલ, મિત્રો તમે જાણો છો આ વ્યક્તિ કોણ છે? આખા ભારત માટે લોખંડી પુરુષ તરીકે ઊભા રહીને અંગ્રેજો સામે લડત આપવામાં પ્રથમ એક વ્યક્તિ ઉભેલા હતા, તો એમનું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ. તમારા માટે અને મારા માટે, તમારા દિલમાં અને મારા દિલમાં એમના માટે ગર્વની વાત છે, એમના માટેનો પ્રેમ છે, એમના માટેનો આસ્થા છે. તો આ વ્યક્તિને કોઈ પણ અન્ય વ્યક્તિ એની જો છબી ખરાબ થાય અથવા એમની સામે કંઈ પણ હેલ્પ બોલે તો આ ગુજરાતી તરીકે તમે અને હું પણ સહન નથી કરી શકતો. આખા ભારતમાં પણ કોઈ નહીં સહન કરી શકે એવા વ્યક્તિની સામે કોઈ પણ ટિપ્પણી કોઈ વ્યક્તિ કરે તો એને ખરેખર જવાબ આપવો જોઈએ. અને અમે આપ્યા છે કાયદા કથાના રૂપમાં અને અમે એમને નોટિસ પાઠવી છે. નમસ્કાર, હું સંજય ઈજાવા. મિત્રો, તાજેતરમાં એક અભિનેત્રી જેમનું નામ છે કંગના રનાવત, એ એક ટાઈમ્સ નાઉને આપેલા એક ઇન્ટરવ્યુની અંદર સરદાર વલ્લભભાઈ પટેલના વિષયમાં ખરાબ ટિપ્પણી કરે છે. સરદાર વલ્લભભાઈ પટેલને ઇંગ્લિશ નથી આવડતું એટલા માટે એ પ્રધાનમંત્રી નહીં બની શક્યા. તો આવી રીતે એમને ખરેખર આ એક આદર્શ પુરુષ સામે ખરાબ રીતે ઇન્સલ્ટ કરવાનું જે કાવતરું કોઈ પણ વ્યક્તિએ કર્યું હોય તો એક છે આ કંગના રનાવત, જે અભિનેત્રી છે. પણ એમને જે મર્યાદામાં રહીને જે બોલવું હતું એ બોલ્યું નહીં. એને આપણે હજારો કરોડો લોકોના જે આદર્શ પુરુષો જે માનીએ છીએ એમની વિરુદ્ધમાં એવી ટિપ્પણી આપે છે એમને ઇંગ્લિશ નથી આવડતું એટલા માટે એ પ્રાઇમ મિનિસ્ટર બની નહીં શકે. આ વાત તો તદ્દન ખોટી છે. કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ 8મા ધોરણ પછી ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી વ્યક્તિ છે. અને ત્યાર પછી એમે ડિગ્રી લેવા માટે, લોને જે ડિગ્રી લેવા માટે ઇંગ્લેન્ડ પ્રવાસે પણ ગયા હતા અને 3 વર્ષ ઇંગ્લેન્ડમાં રહીને લોના ડિગ્રી કમ્પ્લીટ કરીને ભારત પરત આવ્યા છે. અને ત્યાર પછી ગુજરાતમાં એમને સારી એવી વકીલાતનો પ્રેક્ટિસ પણ કરી છે. આ પ્રેક્ટિસમાં પ્રભાવિત થઈને એને અંગ્રેજો પણ એને ઓફર આપવામાં આવેલું હતું કે તમે અંગ્રેજો માટે તમે વકીલાત કરો, પણ એમને નકારી છે. કારણ કે એમને ભારત માતા એને સીનામાં છે. એના માટે જે સ્વતંત્રતા માટે જે લડતા મહાત્મા ગાંધી અને સુભાષચંદ્ર બોઝ, આવા જે ઘણા બધા લોકોની સાથે એને કામ કરવા માટેનું પસંદ કર્યું છે. અને અંગ્રેજીમાં એને ઘણા બધા ભાષણ પણ આપ્યું છે, સાથે સાથે ઘણા બધા પ્રેસ કોન્ફરન્સ પણ કર્યું છે. આ બધા સોશિયલ મીડિયા, યુટ્યુબ અને અન્ય માધ્યમો પર અવેલેબલ છે, ઉપસ્થિત છે. છતાં કંગના રનાવત એવી ખરાબ ટિપ્પણી આપે છે, એને અપમાન કરે છે. સરદાર પટેલને ઇંગ્લિશ નહોતું આવડતું એટલા માટે એ પ્રધાનમંત્રી બનવામાંથી રહી ગયેલા છે. તો આ ટિપ્પણી સામે હું સંજય ઈજાવા એક એમને વકીલ નોટિસ પાઠવી છે કાયદા કથાનું માધ્યમથી. કારણ કે આ જે કાયદા કથા લોકો માટેનું છે, લોકો આની અંદર જાગૃત થવું જરૂરી છે. કારણ કે જે ખરાબ કામ, કોઈ ખોટું કામ અથવા આપણે દેશના ઇતિહાસ સામે થઈ રહેલા જે છેડા એની સામે એક આવાજ ઉઠાવવાનું કામ અમે કરી રહ્યા છે. એટલા માટે અમે એમને નોટિસ પાઠવી છે. 3 દિવસની અંદર એમને જાહેરમાં માફી માંગવા માટેનું એક અલ્ટિમેટ પણ આપ્યું છે. કદાચ જો આ કામ થશે નહીં, જાહેરમાં એમને માફી ના માંગે, તો આવનાર દિવસોમાં આ મુદ્દો ચોક્કસપણે કોર્ટમાં જશે અને કંગનાનું સામે બદનક્ષી કેસ કરવા માટેનો અમારી પૂરેપૂરી તૈયારી છે. મિત્રો, આ વાત એટલા માટે તમારી જોડે શેર કરું છું કારણ કે કોઈ પણ વ્યક્તિ આપણે જે ઇતિહાસ બની ગયેલા જે ગોલ્ડન લિપિમાં જે નામ જેનું નોંધાયેલું છે એ વ્યક્તિની સામે ખરાબ ટિપ્પણી કરે, અપમાનજનક વાતો કરે અથવા એને ઇન્સલ્ટ કરે અથવા પોતાને પ્રસિદ્ધિ, સસ્તી પ્રસિદ્ધિ માટે આવી કોઈ વાતો કરશો તો ભારતના નાગરિકોને, તમામ નાગરિકોનો અધિકાર છે. તમારો જે ગુસ્સો છે અથવા તમારું જે ભાવના છે એને જો ઠેસ પહોંચી હોય તો તમે એની સામે એફઆઈઆર કાયદાકીય રીતે કોઈ પણ કામ કરી શકે, એફઆઈઆર પણ નોંધાવી શકે છે અને સાથે સાથે તમે કોર્ટમાં પણ આ વસ્તુને લઈ જઈ શકાય છે. તો મિત્રો, આ જે વિડીયો છે વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. કારણ કે આ આપણી એક મહાપુરુષનો સામે થયેલો અપમાનની વાત છે. તમારા એક અને અમારા જેવા, તમારા જેવા એક વ્યક્તિનો સામે થયેલો અપમાન છે. એટલા માટે આ મેસેજ લોકો સુધી પહોંચાડવી જરૂરી છે. જય હિન્દ, વંદે માતરમ.